કિયા સ્થિત હજરત સૈયદ ખોખર શાહ અને હજરત સૈયદ કોચકશાહની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। કરજણના કિયા ગામમાં આવેલી હજરત સૈયદ ખોખર શાહ સરકાર તેમજ હજરત સૈયદ કોચકશાહ સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। અંબેટા શરીફના હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા, હજરત સૈયદ ઉવૈશી બાવાની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા। સંદલ શરીફનું જુલુસ પૂર્વ ઉપસરપંચ વસીમ મલેકના નિવાસ સ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું। જુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું। હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા, હજરત સૈયદ ઉવૈશી બાવા તેમજ વસીમ મલેકના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। શુક્રવારના રોજ ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવશે। આયોજિત ઉર્સ શરીફમાં મશહૂર કવ્વાલ મુરાદ આતિશ અને અજીમ નાઝા કવ્વાલીની રમઝટ બોલાવશે।